ગાંધીધામમાં કોંગ્રેસના પદાધિકારીઓએ નગરપાલિકાના કેટલાક જવાબદારો દ્વારા પાણીનો ગેરકાયદેસર વેપાર કરવામાં આવતો હોવાનું કૌભાંડ રંગે હાથ પકડી પાડી ચીફ ઓફિસરને પગલાં લેવા માટે ફરજ પાડતા ભારે ચકચાર। હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। પચરંગી શહેર ગાંધીધામમાં દેખાયો પાણીનો રંગ, પાણીના ગેરકાયદે વેપલાનો ખુલાસો। ગાંધીધામના આદિપુર રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ રેલવે કોલોનીમાં સંપમાં રાત્રિના અરસામાં નગરપાલિકાના ટેન્કર મારફતે પાણી ઠાલવવામાં આવતું હોવાની જાણ થતાં કોંગ્રેસના અગ્રણીઓ ત્યાં દોડી આવ્યા હતા। વાહન પકડી પાડી નગરપાલિકાના ચીફ ઓફિસરને જાણ કરવામાં આવી હતી। ગાંધીધામ આદિપુરમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા। ત્યારે સિક્કાની બીજી બાજુ પાણીની વ્યાપક પ્રમાણમાં ચોરી થઈ રહી છે અને પાણીનો ગેરકાયદેસર વેપલો વ્યાપક પ્રમાણમાં ધમધમી રહ્યો છે, જેનું કૌભાંડ કોંગ્રેસના પદાધિકારીઓએ પકડી પાડી હતી। આ બાબતે આદિપુરમાં ચાલતા નગરપાલિકાના પાણીના 2 નંબરી વેપલાની બીજી વખત પોલ કોંગ્રેસ દ્વારા ખોલી નાખવામાં આવી છે અને ગાંધીધામ શહેર કોંગ્રેસના પ્રમુખ ભરત ગુપ્તાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે એક તરફ લોકો પાણીની પરિસ્થિતિથી પરેશાન છે અને બીજી બાજુ જવાબદારો દ્વારા પાણીનો ખુલ્લેઆમ વેપાર કરવામાં આવી રહ્યો છે, જે ખૂબ જ ચિંતાજનક છે। તાત્કાલિક અસરથી યોગ્ય કરે તેવી માંગ કરવામાં આવી છે। કોંગ્રેસના આગેવાન ચેતન જોશી, બાબુભાઈ આહિર, ભરત સોલંકી, નવીનભાઈ અબચુંગ સહિતના લોકોએ આ સ્ટિંગ ઓપરેશન કરી અને પકડી પાડ્યું હતું અને તેમનું પંચનામું પણ કરવામાં આવ્યું છે અને આ ખુલાસા આજે આમતક ટીવી સાથેની વાતચીતમાં કરવામાં આવ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, આમતક ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું પૂર્વ કચ્છ બ્યુરો હેડ ભારતી માખીજાણી। તો મિત્રો, આજે વાત કરવી છે કે પાણીના ગેરકાયદેસર વેપારની। તમને સાંભળીને નવાઈ લાગશે, અમને પણ જ્યારે આ વાત અમારી પાસે આવી હતી ત્યારે અમને પણ નવાઈ લાગી હતી। તો આજે આપણે કોંગ્રેસ દ્વારા જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પાણીના વેપારની, તો એમનાથી જાણી લેશું કે એ લોકોએ આ સર્ચ ઓપરેશન દરમિયાન શું જોયું અને એના સર્ચ ઓપરેશન બાદ નગરપાલિકા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી, શું કહેશો બેન? આમાં એ છે કે કોંગ્રેસના જે કાર્યકર્તા અમે છીએ, આજે નહીં આગલા મહિને પણ આ વસ્તુ થઈ હતી। એમાં પણ અમને પ્રમુખને પણ જાણ કરી હતી, સીઓને પણ જાણ કરી હતી કે ભાઈ આવી રીતે થાય છે, પણ એમાં એ વાતને નકારવામાં આવી કે ભાઈ આ પ્રૂફ નથી, બરાબર। હવે તમે અગર પકડશો તો અમે માનશું, પણ અમે રવિવારના 3:30 વાગે હું ને બાબુભાઈ જે કોંગ્રેસના મહામંત્રી છે એ બંને જણા સ્ટ્રેક ઓપરેશન રાખીને વોચ કરતા હતા। ત્યારે 5 જેવો ટાઈમ થયો ત્યારે એ નગરપાલિકાનો ટ્રેક્ટર અને નગરપાલિકાનું પાણી, બરાબર, ને ટ્રેક્ટરમાં ડીઝલ પણ આપણે નગરપાલિકાનો ને કોન્ટ્રાક્ટર પાણી વેપલો કરતો હતો આપણે આદિપુરમાં કોલોનીની અંદર, બરાબર, ને એ લગભગ 60,000 રૂપિયા મહિને લે છે એવું અમે બાહેધરી મળી હતી કે ભાઈ આવી રીતે ચાલે છે। લગભગ 6 ફેરા કરે છે, અમને બાતમી મળી હતી। એ બાતમીના આધારે અમે પકડ્યો અને એની ચાવી કાઢી લીધી હતી। એક ફેરો કરી ગયો, પાછળ અમે બીજો ફેરો પકડીને આવ્યો ત્યારે અમે એને પકડી ને ચાવી એની કાઢી ને એને પછી બધાને બોલાવ્યા। ભરતભાઈ ગુપ્તા, અમારા જે પ્રમુખ છે કોંગ્રેસના ભરતભાઈ ગુપ્તા, એમને બોલાવ્યો, પછી જોશીભાઈને બોલાવ્યો, પછી લતીફભાઈ ખલીફાને પણ બોલાવ્યો હતો। અને ત્યારે મેન અધિકારી ચીફ ઓફિસર સાહેબને વાત કરતા અધિકારી આવ્યા, હું અધિકારીએ એક્શન લીધું અને પંચનામું થયું હતું અમારું બધાનું, અને પછી આ આગળ વાત જતા મોટો એક્શન લે એવી અમારી બાહેધરી આપી હતી। कि कोशिश करने वालों की कभी हार नहीं होती है। कांग्रेस द्वारा जे अगाऊ पण वीडियो ने वायरल करवामां આવ્યા હતા ત્યારે કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા જે જણાવવામાં આવે છે તે ઉપરથી અમે કહીએ છીએ કે ત્યારે એમને કહેવામાં આવ્યું હતું કે સબૂત લઈ આવો, અને પછી તે લોકોએ રવિવારે જ્યારે આ સર્ચ ઓપરેશનનો એન્ડ આવ્યો અને સબૂત આપ્યા ત્યારે એ વિડીયો પણ અમારી સમક્ષ આવ્યા હતા અને અમારી પ્રમુખ સાથે ટેલિફોનિક જે વાત થઈ તેમાં પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું કે આ અમારી જાણ બહારનું કાર્ય હતું અને સીઓ દ્વારા તરત જ એક્શન લઈ લેવામાં આવ્યું છે અને સીઓ પણ પોતાનું વક્તવ્ય આપવા માટે તૈયાર છે। તો આપણે હવે સીઓ નું જાણી લેશું કે તેમનું વક્તવ્ય શું કહે છે। ગાંધીધામના કોંગ્રેસ પાર્ટી દ્વારા આ બાબતમાં અગાઉ પણ રજૂઆત થયેલ હતી કે આ રીતે વેપાર થાય છે, પણ ત્યારે કોઈ નક્કર પુરાવો, આધાર પુરાવો નહોતો મળ્યો, એટલે આપણે કોઈ એક્શન નહોતા લઈ શક્યા। ત્યાર પછી 5 દિવસ એટલે કે શનિવારે સાંજે ફોન આવ્યો કે ભાઈ તમારું ટેન્કર છે રેલવેની હદમાં પાણી પૂરું પડે છે, એટલે મેં તાત્કાલિક અમારા પાણી પુરવઠા વિભાગને ઇન્ચાર્જ જે પુજારાભાઈ છે તાત્કાલિક સ્થળ ઉપર મોકલ્યા।
અને સ્થળ ઉપર રોજકામ કરાયું અને તે ખરેખર વાસ્તવિક હકીકત હતી કે નગરપાલિકાના ડ્રાઈવર છે એના દ્વારા પાણી ત્યાં પૂરું પાડવામાં આવતું હતું. આ ડ્રાઈવર છે એ આઉટસોર્સિંગ એજન્સી મારફત કામે રાખેલા છે. નગરપાલિકાના કોઈ કાયમી કે અનુદાનિત કર્મચારી નથી. એટલે અમે તાત્કાલિક સાંજે હું ચેરમેનશ્રી અને પ્રમુખશ્રી હારે વાત થઈ અને તાત્કાલિક ડ્રાઈવરને ફરજ ઉપર ન લેવા સૂચના આપી દીધી છે. લેખિતમાં પણ આજે આપી દઈએ છીએ. અને આ અંગે જે કાંઈ ભવિષ્યમાં કાર્યવાહી કરવાની થશે તે અમે કરીશું. સાથોસાથ આપના માધ્યમથી કહું છું દરેક નાગરિકોને પણ વિનંતી છે કે નગરપાલિકાના કોઈ આવા ખોટા કામ નક્કર પુરાવા સાથે આપની સમક્ષ આવે તો અમે નક્કર પુરાવા સાથે રજૂઆત કરશું તો અમે ચોક્કસ પગલાં લઈશું. કારણ કે અમારા બધાના જે હેતુ છે એ લોકોને સેવા મળે, સારી મળે અને શુદ્ધ મળે. આ બાબતે આપણા વખતે કોંગ્રેસના જે ભાઈઓ કર્યું છે એનો હું ખરેખર આભાર માનું છું કે આવી નાની નાની બાબતો અમારી કદાચ ધ્યાનમાં રહેતી હોય તો તેઓ અમારા ધ્યાને લાવે, પરંતુ આધાર પુરાવા સાથે કરે તો કાર્યવાહી થઈ શકે. અને અમે આમાં જે કાંઈ આગળ કાર્ય રેલવેમાં કોના કહેવાથી પૂરું પાડ્યું એની માટે હું તપાસ માટે અમારા 2 કર્મચારી નિયુક્ત કરી રહ્યો છું. એ લોકો મને આખરી અહેવાલ આપશે 3 કે 5 દિવસમાં કે ખરેખર જો પૈસાનો વહીવટ છે. કારણ કે અગાઉ જ્યારે પ્રશ્ન હતો ત્યારે અમે તપાસ કરી હતી જ્યારે રેલવેના કર્મચારી એવું કામ હતું કે અમે કોઈ પૈસાથી ખરીદ્યું નથી પણ માનવતાના ધોરણે અમને ડ્રાઈવરને કીધું હતું કે એક ટેન્કર પૂરું પાડો એટલે હવે અમે નહીં મગાવ્યું. એ મારે અગાઉ વાત થઈ હતી એટલે મેં તે વખતે પ્રથમ દર્શી કેસ ગણી અને જતું કર્યું. એટલે આ વખતે ફરી વખત કોના દ્વારા ટેન્કર મંગાવવામાં આવ્યું હતું, કોના કહેવાથી પૂરું પાડ્યું છે અને જો આમાં ખરેખર હકીકતે પૈસાનો વહીવટ છે કે પછી જે કાંઈ હોય તેની ઊંડી તપાસ, સઘન તપાસ કરી અને આપણે જે કર્મચારીઓ માટેના જે નિયમો નીતિ નિયમ હોય એ પ્રમાણે પણ કાર્યવાહી કરવામાં આવશે.